ઇન્ડિયાની આ વિઝિટમાં અમે 2 અઠવાડિયા માટે જ આવ્યા હતા અને એ દરમિયાન કોઈ પણ જગ્યાએ ફરવા જવાનો કાંઈ પ્લાન ન હતો. પણ એવું મનમાં વિચાર્યું હતું કે જો દ્વારકાધીશની ઈચ્છા હોય તો અમારે દ્વારકા દર્શન કરવા જવું છે. અને એમના આશીર્વાદથી આજે પરોઢિયે અમે મોરબીથી દ્વારકા જવા માટે નીકળ્યા. જો અમે દ્વારકા જવા નીકળી ગયા છીએ. સવારના 7:45 થયા છે. ત્યારે અમે છીએ ટંકારા ધ્રોલ રોડ ઉપર. બધા સૂતા છે કે જાગે છે? દ્વારકાધીશ આ જો પડદા હોતા છે ને પાછળ યોગ આ તો જો નામ તેનું કે છે એના 5 વાગ્યા લાંબો થઈ ગયો છે. આગલી રાત્રે મોડે સુધી જાગતા હતા અને સવારે વહેલું ઉઠવું પડ્યું હતું, એટલે છોકરાઓને કારમાં સરસ ઊંઘ આવી ગઈ હતી. આ સાથે શિયાળાની સવાર હતી અને ચારેકોર ઠંડક હતી, પણ સુરત દાદા બહાર આવી ગયા હતા અને એના કારણે શિયાળાની સવારનો હુંફાળો તડકો બારીમાંથી અંદર આવતો હતો. આવી સરસ સવારમાં પ્રભાતિયા સાંભળતા સાંભળતા અમે જામનગર ક્રોસ કરી ગયા અને પછી અમે લીધી એક બ્રેક. ઊંઘ કરી? મજા આવી? ન મજા આવી તો નથી ઊંઘ કરવી ને તમારે? તો પછી આજે અમે ઊભા રહી ગયા, વચ્ચે બ્રેક લીધો. જામનગરથી દ્વારકા જતા વચ્ચે હાઈવે ઉપર કોઈ હોટલ છે, નામ છે હાઈવે હરી. દિવસ સરસ નીકળી ગયો છે, તડકો આવી ગયો છે મસ્ત ગમે એવો, અને બ્રેક લીધો. અહીંથી એમ કહે છે લગભગ 130 કિલોમીટર જેટલું દૂર છે દ્વારકા. તો હવે પાછા આગળનો પ્રવાસ ચાલુ રાખશું આમનામ. આ એક બાબત હું જરૂર કહીશ કે ગુજરાતના રસ્તાઓ હવે એટલા સરસ થઈ ગયા છે કે લાંબી મુસાફરીમાં ડ્રાઇવિંગ કરવામાં એટલો થાક હવે નથી લાગતો. અને જો તમે મારી જેમ બહારથી આવતા હોય અને આવ્યા હોય અને ગુજરાતમાં ડ્રાઈવ કરતા હોય કે કર્યું હોય તો મને તમારો અનુભવ જણાવજો. તમારું શું કહેવું છે? હવે અમે દેવભૂમિ દ્વારકાની ભાગોળમાં પ્રવેશી ચૂક્યા છીએ અને મારી નજર દ્વારકાધીશના મંદિરની ધજાને શોધે છે. આ છે પાર્કિંગની સુવિધા પહેલાં આવતો મુખ્ય પ્રવેશ દ્વાર. એના પછી પાર્કિંગ માટેની ટિકિટ લઈ અને કાર પાર્ક કરવાની હતી. આ છે ધીરુભાઈ અંબાણી માર્ગ. કારનું પાર્કિંગ કર્યા પછી આ માર્ગ પર આશરે 1 થી 1.5 કિલોમીટર ચાલવાનું છે મંદિર સુધી પહોંચવા માટે. જો દ્વારકા મંદિર આગળ કર્યું પાર્કિંગ, ને પાર્કિંગ કરીને જો મંદિરની ધજા દેખાય. ચાલતા ચાલતા મંદિરે જઈએ હવે. જાત ક્યાં હાલા? મંદિર સ્નેહુ પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણ. એ જીલો જય દ્વારકાધીશ. હાલી ના આવ્યો જાવા દે છાનવાન. હાલી ના આવ્યો લે. હું તો આવ્યો છે ને બસ કે હાલી ના આવ્યો. સપનામાં એ બરાબર. હા આખું સાંભળ્યું નહીં એમાં મારો વાક. કા જો મંદિર દેખાય છે. પેલું કહેવાય છે ને કે દ્વારકામાં પણ તમને બોલાવવામાં આવે છે, તમે તમારી ઈચ્છાથી નથી આવતા. તો આજે કદાચ દ્વારકાધીશની ઈચ્છા હશે એટલે આજે જો અમે પહોંચી ગયા દ્વારકામાં, દેવભૂમિ દ્વારકામાં, અને આજે કરવાના છે દ્વારકાધીશના દર્શન. ચાલતા ચાલતા જઈએ છીએ મંદિર તરફ. પેલો નવો બ્રિજ બનાવ્યો છે એ પણ સરસ રીતે દેખાય છે. જો હવે ધીમે ધીમે મંદિર તરફ ચાલતા ગયા. અહીંયા તમને જે નવો બ્રિજ બનેલો છે બ્રિજ દેખાય છે. ચલો ચલો ચલો.
દ્વારકાની શેરીઓમાંથી પસાર થતા હતા ત્યારે અમને આ મહારાજ મળી ગયા. મહારાજે કીધું કે ચાલો તમને બધાને તિલક કરી દઉં. તો અમે તિલક કરાવવા ઊભા રહી ગયા અને બધાએ સરસ મજાનું તિલક ચાંદલો કરાવ્યું અને ઉપર રાધે કૃષ્ણ એવું લખાવરાયું. હું થોડા ઘણા ફોટા મૂકું છું તમારી માટે, જુઓ. શનિ રવિ એટલે કે વીકેન્ડના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ હતી, પણ આખરે અમે મંદિરના પટાંગણમાં દર્શન કરવા માટે પહોંચી ગયા. મંદિરમાં મોબાઈલ કે કોઈ પણ પ્રકારના કેમેરા એલાઉડ નથી, એટલે પછી અમે એ બધું જમા કરાવી અને મંદિરમાં સરસ મજાના દર્શન કર્યા. અને પછી મંદિરથી બહાર નીકળ્યા ત્યારે મંદિર પર ધ્વજારોહણ થતું હતું, એટલે કે ધજા ચડાવવામાં આવી રહી હતી. અમે એના પણ દર્શન કર્યા. અને આ દર્શન પછી બધાને નાળિયેર પીવાની ઈચ્છા થઈ તો બધા ઊભા રહી ગયા. મસ્ત આપે કેવું જો. ચલો પકડો. આજો તારો પાઈ ગયા મસ્ત. યમી નાઈસ છે. લે 2 લઈ લો. ચાતુ પાઇનેપલ. શું કરે છે બેટા? શું વેચો દાદા તમે? દહીંનું ઘોળું કેવું આવે? એમાં તમે ખાંડ કેવું કંઈ નથી નાખ્યું ને? જીરું નાખ્યું છે એમ? તો એક બનાવી દો ને. નાળિયેરનું પાણી પીધા પછી અમે દહીંનું ઘોળું ટ્રાય કર્યું અને એ પછી ગોમતી ઘાટ ઉપર દ્વારકાધીશની જય બોલાવી અમે ત્યાંથી રવાના થયા. બોલો દ્વારકાધીશ કી જય. જય દ્વારકાધીશ. કેવડો મોટો પંખો છે જોયું? આનથી થઈને ગણો. અમે હવે પહોંચી ગયા હતા ઉમા અતિથિ ગૃહ ધર્મશાળા પર, જ્યાં અમારે ચેક ઇન કરવાનું હતું. અને ચેક ઇન કર્યા બાદ તરત જ અમે લંચ માટે બપોરનું જમવાનું તૈયાર હતું એની માટે ત્યાં ભોજનશાળામાં ગયા. ભોજનશાળામાંથી અમે બપોરના જમવાના કૂપન લીધા અને પછી સરસ મજાનું પેટ ભરીને અમે જમ્યા. જમવામાં સરસ મજાનું દાળ ભાત શાક રોટલી અને ફરસાણ હતું, સાદું અને સાત્વિક, છાશ ને ગોળ સાથે. બહુ મજા આવી ગઈ. જમ્યા બાદ અમારો બધો સામાન અમે રૂમમાં મૂકી અને શિવરાજપુર બીચ જવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચીને જો 30 રૂપિયાની બીચ પર જવાની ટિકિટ લીધી અને બધાય બીચ પર જવા માટે ચાલવા લાગ્યા. આ શિવરાજપુર બીચ દ્વારકાથી એકદમ નજીક છે અને આ વ્હાઇટ સેન્ડ બીચ કહેવાય છે. અને સારી વસ્તુ એ છે કે અહીંયા પાર્કિંગની સુવિધા પણ ઇનફ છે, એટલે ઘણા વ્હીકલ કે બસ પણ બધું પાર્ક થઈ શકે એમ છે. એની સાથે આ બીચ પર ઘણી પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીઝ પણ થાય છે, એટલે જો તમને ઇન્ટરેસ્ટ હોય કે કોઈ પણ પ્રકારની એક્ટિવિટીઝ કરવામાં તો તમે કરી શકો છો. બીચ જોઈને યુગ, ચાહત અને સ્નેહ એક્સાઇટેડ થઈ ગયા હતા અને શૂઝ અને ચપ્પલ હાથમાં લઈને એ લોકો તો આગળ દોડવા લાગ્યા હતા. જાત ક્યાં હે? બીચ ઉપર. દ્વારકાના બીચ, દ્વારકાની નજીક છે એકચ્યુઅલી. શિવરાજપુર કરીને બીચ છે, ત્યાં આવ્યા છીએ આ લોકોને લઈને થોડી વાર. બીચના નાના મોટા પથરાળ એરિયામાં ઘણા ક્રેબ દેખાતા હતા, એટલે છોકરાઓ ક્રેબ જોઈને એક્સાઇટેડ થઈ ગયા હતા. અમારે હજુ ચાલીને આગળ જવું હતું જ્યાં સેન્ડી એરિયા છે ત્યાં, એ ભાગમાં, કારણ કે એ ભાગમાં બધી એક્ટિવિટી હતી અને છોકરાઓએ નક્કી કર્યું કે આપણે સ્પીડ બોટમાં બેસવું છે.
અને પછી અમે સ્પીડ બોટ બુક કરાવી અને જો સ્પીડ બોટમાં હવે જઈએ છીએ. આ બધા આયલા જો બોટમાં. હાલો હાલો. આ દરમિયાન ફોન પકડીને રેકોર્ડિંગ કરવું થોડું કઠિન હતું, પણ ટ્રાય કરી કે જેટલી પણ ક્લિપ મળે એટલી આપણે લઈ લઈએ, શું કામ નહીં. સ્નેહ અને યુગ સરસ મજાના આગળ ગોઠવાઈ ગયા હતા અને પહેલી સીટનો આનંદ માણી રહ્યા હતા. પછી અમે એ આઇલેન્ડ પર પહોંચી ગયા, જે આઇલેન્ડ ભરતીના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નીચે જો પાણી જો કેટલું છે, નીચે દેખાય. હા, એટલે આપણે આઇલેન્ડ ઉપર આવી ગયા છે. પાણી ઉપર શું કહેવાય? હા, નીચે સાઈડમાં જો તો બેટા પાણી આવી ગયું છે, નહીં તો આપણને ઉતરવા દે એને એમ કીધું. ત્યાં મોજા આવે છે. ફાઇનલી સ્પીડ બોટની મુસાફરી પતાવીને પાછા અમે બીચ પર બધા પહોંચી ગયા. પછી ત્યાંથી અમે સીધા રૂક્ષ્મણીજીના મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા. જો અમે હવે શિવરાજપુર બીચ જઈને આવ્યા અને હવે અહીંયા રૂકમણી મંદિરે આવ્યા છીએ. રૂકમણીજીનું મંદિર છે અહીંયા. ખબર નથી અંદર ફોન લઈ જવા દેશે કે કેમ. અને પછી ત્યાંથી દર્શન પતાવીને અમે બેટ દ્વારકા જવા નીકળી ગયા. બેટ દ્વારકા પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ અને જુઓ, આ અમે સુદર્શન સેતુ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. પેલો નવો બ્રિજ જે બનાવવામાં આવ્યો છે ને બેટ દ્વારકા જવા માટે, કેમ કે બેટ દ્વારકા પહેલાં બોટમાં જવાનું હતું અને બોટમાં જવાનું ચાલતું હતું, પણ એ હવે બંધ થઈ ગયું છે. અને હવે જો બેટ દ્વારકા જવું હોય તો આ બ્રિજનો જ ઉપયોગ થાય છે, એટલે કે સુદર્શન સેતુનો. રાત્રે આ બ્રિજ પર સરસ મજાનું લાઇટિંગ હોય છે, એટલે જોવા માટે સ્થાનિક લોકો પણ ઘણા આવે છે. અને એમાંય તે જો આ શનિ રવિ હોય તો અહીંયા ભીડ વધુ હોય. તમે જોઈ શકો છો, ટ્રાફિક ઘણો છે, સાઈડમાં બધા વ્હીકલ ઊભા રહી ગયા છે. તમે આ બ્રિજ ક્રોસ કરીને બેટ દ્વારકા પહોંચી જાઓ તો બેટ દ્વારકામાં પણ એવું છે કે મંદિર સુધી તમે તમારું વ્હીકલ ના લઈ જઈ શકો. એની માટે બહાર જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એ પાર્કિંગ પર તમારે કાર પાર્ક કરી દેવાની અને પછી લોકલ શટલ એટલે કે રિક્ષા કે ટુકટુક કહીએ તો એ રિક્ષામાં બેસી અને તમારે મંદિર ગામમાં જવાનું છે. તો અમે પણ એ જ કર્યું. અમે ત્યાં પહોંચ્યા, પછી અમે અમારું પાર્કિંગ ગોત્યું, પછી પાર્કિંગ કર્યું અને બેટ દ્વારકામાં મંદિર જવા માટે અમે રિક્ષામાં બેસી અને રવાના થયા. હાલો કે ક્યાં હાલો? માર્ગે બેઠા છે. કઈ બાજુ? બેટ દ્વારકા. હાલો ત્યારે
બેસો, જગ્યા આપો. આવજો. ઓ બાપરે. બેસી શકશો? હા. અને આ રીતે બેટ દ્વારકા પણ સરસ મજાના દર્શન થયા અને આમ આખો દિવસ સરસ રીતે બિઝી રહ્યો. આખા દિવસની આ દોડધામ બાદ સાંજે અમે પાછા અમારા ઉતારા પર આવી ગયા અને થાકને કારણે તરત જ જમીને સૂઈ ગયા. સવારે ઉઠીને બધા હવે ફટાફટ રેડી થઈ ગયા અને હવે ટાઈમ હતો બ્રેકફાસ્ટ કરીને પછી ચેકઆઉટ કરવાનો. અને અમે આ રોકાણા હતા એ હતું ઉમા અતિથિ ગૃહ, કડવા પટેલ સમાજ ધર્મશાળા, દ્વારકા. ધોકાઈશો હવે તમે. આ મારો રૂમ હતો હે ને સ્નેહ. અહીંયા બધી સુવિધા, ટોયલેટ, બાથરૂમ, વોર્ડરોબ એ આપ્યો તો એકચ્યુઅલી. ચલો હવે રેડી થઈ ગયા છે બધા જવા માટે. મોર્નિંગ બ્રેકફાસ્ટ. કેટલી વેરાયટી દ્વારકામાં બ્રેકફાસ્ટ થાય. કેટલી વેરાયટી છે. થેપલા, પૌવા, પાપડી, સૂકી ભાજી, દહીં, મરચાં અને ચાવાળા માટે ચા. ચા ને કઈ નથી ખાવાનું. નથી ખાવાનું. જીલું શું ખાય છે? થેપલા. તમારે અમને શનિવાર પતી ગયો આજ જો. ચલો ચા પીવા. યુગલી તારે ચા પીવાની છે? હા વાળો. તારે સ્નેહ તો ફેવરેટ શું? પૌવા. સ્નેહ પૌવા મળી ગયા જો, એટલે બસ થઈ ગયું. ગુજરાત હોય થેપલા હોય, એ સાચી વાત તારી. હો તો ચલો બધા બ્રેકફાસ્ટ કરવા. હો આ રીતે આવો સરસ મજાનો બ્રેકફાસ્ટ કરી અને અમે દ્વારકાથી મોરબી પરત આવવા માટે નીકળી ગયા. અને વચ્ચે આવી સરસ વડવાઈઓ જોઈને છોકરાઓને હિંચકા ખાવાનું મન થઈ ગયું, તો અમે લીધો એક નાનો બ્રેક. વડવા યાર વડવાંદરા બધા જો હાલ્યો હોયલા એ લટક હરખો. સીધા રાખો તો ન ફાવે. આમ જો પગ આમ વાળીને પછી આમ હિંચકા ખાવાનું, ઢીચણે જ વાળ દેવાનું. ત્યાં કેટલી બધી છે? થોડુંક ઉપરથી પકડ્યું, નો બે કે ઉપરથી આવી ગયો. નીચે જોજો. હા આશા રાખીએ છીએ કે તમે પણ દ્વારકાધીશના દર્શન કરવા જાઓ અને તમારો દિવસ પણ આવો જ સુખદ અને સફળ રહે. અને આ અમારી નાની ટ્રીપમાં તમને શું ગમ્યું કે શું ના ગમ્યું એ કહેતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. અને હા, જોતા રહેજો વિદેશમાં વતન. એ આવજો.